દ્વારકા પંથકમાં અંતે મેઘરાજાની એન્ટ્રી થઈ છે। અષાઢ માસ શરૂ થતાં જ વરસ્યો મેઘ। લાંબી રાહ બાદ દેવભૂમિ દ્વારકામાં વરસાદ વરસ્યો। ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। ધીમી ધારે વરસાદથી ખેતરો અને રોડ પાણી થયા। વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા ખેડૂતો। આખરે મેઘરાજા વરસ્યા। છેલ્લા ઘણા દિવસોથી ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન હતા। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થયો। વરસાદના પગલે ખેડૂતોમાં વાવણી અને ઊભા પાકને જીવતદાન મળવાની આશા જાગી છે। જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો જિલ્લાના જળાશયો, તળાવો અને ડેમોમાં નવા નીરની આવક થવાની સંભાવના છે। હવામાનમાં આવેલા બદલાવથી સમગ્ર પંથકમાં ખુશીની લહેર વ્યાપી। લોકો મેઘરાજા વધુ મહેર કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુકુંદ, દ્વારકામાં વરસાદ વરસ્યો છે, કયા કયા વિસ્તારોમાં વરસાદ? લાંબી રાહ બાદ દ્વારકાના ખંભાળિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના કેશોદ, વિંજલપર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તાર છે। આ વિસ્તારમાં ધીમી ધારે વહેલી સવારથી જ વરસાદ ખાબક્યો હતો અને વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। વાત કરીએ તો દ્વારકા જિલ્લાના ખંભાળિયા તેમજ આસપાસના ગ્રામ્યના 20% જેટલા ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું હતું અને આગોતરા વાવેતરમાં જે મગફળીનો પાક છે, આ મગફળીના પાકમાં વરસાદ ક્યાંક ને ક્યાંક મગફળીમાં પણ નવું જીવતદાન મળ્યું છે। ત્યારે હાલ વરસાદની શરૂઆત થતા ખેડૂતોને વાવણીની આશા પણ જાગી છે। આભાર મુકુંદ, જાણકારી આપવા માટે। સમાચાર જૂનાગઢથી લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી। જૂનાગઢ શહેર અને ગામડાઓમાં વરસાદ ખાબક્યો। સવારથી ધોધમાર વરસાદના કારણે રોડ પાણી થયા છે। વંથલી અને આસપાસના ગામડામાં વરસાદ વરસ્યો। લાંબા સમય બાદ વરસાદ પડતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી। બફારામાંથી પણ લોકોને રાહત મળી છે। ખેતરમાં મોલાતને જીવતદાન મળશે। મગફળી, કપાસના વાવેતરને ફાયદો થશે અને વાતાવરણમાં પલટો આવતા લોકોએ પણ બફારાથી રાહત અનુભવી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અમાર, જૂનાગઢમાં વરસાદી વાતાવરણ, કયા કયા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો? બિલકુલ દીપા, છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો અને ગઈકાલે સાંજે પણ વરસાદી માહોલ જૂનાગઢ શહેરમાં વરસાદી ઝાપટું હતું। ત્યારે આજે વંથલીમાં ધોધમાર વરસાદ છે। આજે સવારે જૂનાગઢ શહેરમાં પણ વરસાદી માહોલ છે તે છવાયો હતો। હાલ તો શહેરમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ વંથલી સહિતના જે ગ્રામ્ય પંથકો છે, જે ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો સવારથી જ અને ખેતરોમાં મોલાતને છે તે નવું જીવન મળશે। કારણ કે જે પહેલા વરસાદ આવ્યો ને બાદમાં વાવણી છે તે ખેડૂતોએ કરી છે, ત્યારબાદ જે પાણીની જરૂર હોય તે કુદરતે હવે પાણી પૂરું પાડ્યું છે, એટલે કે વરસાદ આવ્યો છે ને એટલા માટે જ મગફળી, કપાસ સહિતનું જે વાવેતર છે તેને ફાયદો થશે। બીજી તરફ છેલ્લા ઘણા દિવસથી જે વરસાદે વિરામ લીધો હતો, જેના કારણે જે બફારાથી લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, જ્યારે વાતાવરણમાં પલટો આવતા હાલ ઠંડક પ્રસરી છે। જી આભાર અમાર, જાણકારી આપવા માટે। અરવલ્લી જિલ્લામાં અઠવાડિયાના વિરામ બાદ વરસાદી ઝાપટું વરસ્યું। શામળાજી સહિત મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં ઝાપટું પડ્યું। ભારે ઉકળાટ તેમજ ગરમી વચ્ચે વરસાદ વરસ્યો। વધુ વરસાદ ન પડતા ખેડૂતોની મુશ્કેલી વધી। ખેતરમાં વાવણી કરેલ પાકને સંકટ ઘેરાયું છે। હાલ વરસાદની ખેડૂતોને ખૂબ જ જરૂરિયાત છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, કયા કયા એવા પંથકો છે કે જ્યાં વરસાદી વાતાવરણ? દીપા, ચોક્કસથી જે પ્રકારે ઉત્તર ગુજરાતની અંદર વરસાદ ખેંચાયો છે, ખાસ કરીને જે અરવલ્લી જિલ્લો છે, અરવલ્લી જિલ્લામાં પણ છેલ્લા એક અઠવાડિયા બાદ એક વરસાદી ઝાપટું મોડી રાત્રે પડ્યું છે। મેઘરજ, શામળાજી, મોડાસા અને ગ્રામીણ પંથકોમાં આ વરસાદી ઝાપટાના કારણે આંશિક રાહત થઈ છે, પરંતુ જે બફારો અને ઉકળાટ છે તે યથાવત છે। ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે વધુ વરસાદ વરસે। માત્ર સરેરાશ 2 ઇંચ વરસાદ જિલ્લામાં પડ્યો છે, તેની સામે અત્યાર સુધીમાં જે 40 ઇંચ વરસાદ પડતો હતો તેની સામે માત્ર 5 થી 10% વરસાદ વરસ્યો છે। એટલે કે એક તરફ જે વાવેતર કરવામાં આવ્યું છે, 2.5 લાખ હેક્ટર જમીનમાં વાવેતર, તેની સામે સંકટ ઉભું થયું છે। ખેડૂતો ચિંતામાં છે, પરંતુ અઠવાડિયા બાદ જે માવઠું પડ્યું છે તેના કારણે આંશિક રાહત જોવા મળી રહી છે। દીપા, આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। અઠવાડિયા બાદ ફરી દક્ષિણમાં મેઘો દેખાયો। સુરત અને ગામડાઓમાં સવારથી જમાવટ। મહુવા, બારડોલી, કામરેજ, પલસાણામાં વરસાદ ખાબક્યો। ગ્રામ્ય પંથકમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા નોંધાયા છે। વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી। ધરતીપુત્રો માટે પણ વરસાદ આશીર્વાદ રૂપ સામાન સાબિત થશે। વરસતા વરસાદથી ગરમીથી આંશિક રાહત અવશ્ય મળી છે।
હવામાન ખાતાએ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 15 તારીખથી 20 તારીખની અંદર દક્ષિણ ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી, જે અંતર્ગત દ્રશ્યમ બતાવવાના પ્રયાસ કરીશ કે સુરત જિલ્લાની અંદર વહેલી સવારથી હળવો વરસાદ શરૂ થવા પામ્યો છે, જે છેલ્લા 7 દિવસના વિરામ બાદ વરસાદે ફરી આજ રોજ વહેલી સવારથી શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ડાંગરની રોપણી કરતા ખેડૂતો માટે આજે આ વરસાદ છે એ આશીર્વાદ રૂપ સમાન જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે મહુવા અનાવર હાઈવે ઉપર પણ વહેલી સવારથી અવિરત હળવા વરસાદને પગલે લોકોએ ક્યાંક બસ સ્ટેન્ડની અંદર ઉભા રહેવાની ફરજ પડી છે અને ખાસ કરીને જે આ વરસાદ વરસતા ગરમીથી આંશિક રાહત મળવા પામી છે, તો ખેડૂતો માટે એક આશીર્વાદ રૂપ સમાન વરસાદ જોવા મળી રહ્યો છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। આગળ વાત વરસાદની રાહ વિશે। અડધા ગુજરાતમાં વરસાદની અછતથી હાહાકાર મચ્યો છે। ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે। 268 માંથી 146 તાલુકામાં સ્થિતિ કફોડી છે। જુલાઈ અડધો વીત્યો છતાં 6 ઇંચ વરસાદ નથી વરસ્યો। વરસાદની ઘટથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે। 54.5% તાલુકામાં સિઝનનો 6 ઇંચથી ઓછો વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ ઉત્તર ગુજરાતના 48 તાલુકામાં ઓછો વરસાદ નોંધાયો છે। મધ્ય ગુજરાતના 47 તાલુકાઓમાં ઓછો વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્રના 33 એવા તાલુકાઓ છે કે જ્યાં 6 ઇંચથી ઓછો વરસાદ ખાબક્યો છે। કચ્છના તો તમામ 10 તાલુકાઓ જ્યાં વરસાદની ઘટ વર્તાઈ છે। દક્ષિણ ગુજરાતના 8 તાલુકામાં ઓછો વરસાદ વરસ્યો છે। અત્યાર સુધીમાં 6 ઇંચથી પણ ઓછો વરસાદ થયો છે। 268 માંથી 146 તાલુકાઓમાં સ્થિતિ કફોડી બની છે। જે વરસાદ વરસવો જોઈતો હતો તે નથી વરસી રહ્યો। ઉત્તર ગુજરાતના 48 તાલુકાઓમાં ઓછો વરસાદ ખાબક્યો છે। મધ્ય ગુજરાતના 47 તાલુકાઓમાં વરસાદની ઘટ વર્તાઈ છે। સૌરાષ્ટ્રના 33 તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદ ઓછા પ્રમાણમાં વરસ્યો છે। કચ્છના તમામ 10 તાલુકાઓમાં વરસાદની ઘટ નોંધાઈ છે। આ સ્થિતિ છે વરસાદની રાજ્યમાં। જુલાઈ અડધો વીતી ગયો છે છતાં પણ મેઘરાજા સાર્વત્રિક વરસાદ નથી વરસાવી રહ્યા। ક્યાંક અતિશય વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક બિલકુલ વરસાદ નથી વરસી રહ્યો અને આ અસમાનતાના કારણે જ ખેડૂતો પરેશાન થયા છે। આજે સુરતની સુમુલ ડેરીની ચૂંટણી યોજાવાની છે। કુલ 16 બેઠકમાંથી 7 બેઠક બિનહરીફ, 7 બેઠક બિનહરીફ જાહેર થતા 9 બેઠક પર મતદાન થશે। સવારે 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સાંજે 4 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે। 17મી જુલાઈએ મતગણતરી હાથ ધરાશે। સુમુલ ડેરીની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે। કોંગ્રેસે પણ તમામ 9 બેઠકો પર ઉમેદવારો ઉતારીને કડક ટક્કર આપી છે। સુરત, તાપી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન છે સુમુલ ડેરીની ચૂંટણી। ગાંધીનગરથી સમાચાર। સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે। વરસાદની ઘટને લઈને બેઠકમાં ચર્ચા થશે। ખેડૂતોની સમસ્યા પર થશે બેઠકમાં મંથન। વરસાદી પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે। ડેમમાં પાણીનો જથ્થો, પીવાના અને સિંચાઈના પાણી વિતરણની સ્થિતિ અંગે ચર્ચા થશે। પશુઓ માટે ઘાસચારાની ઉપલબ્ધતા અંગે પણ ચર્ચા થશે। અમદાવાદથી ભુજ આવતી નમો ભારત ટ્રેન ગત રાત્રે કુકમા સ્ટેશન નજીક ટેકનિકલ ખામી સર્જાતા કલાકો સુધી અટવાઈ ગઈ। લાઇટિંગ પાવરમાં ખામી આવતા ટ્રેન રોકવી પડી હતી। બાદમાં વૈકલ્પિક એન્જિનની વ્યવસ્થા કરીને ટ્રેનને ભુજ તરફ રવાના કરવામાં આવી। દરમિયાન એસી બંધ થઈ જતા મુસાફરોએ ગરમીથી બચવા ટ્રેનના દરવાજા ખોલવાની ફરજ પડી હતી। ટેકનિકલ ફોલ્ટના કારણે ટ્રેન અંદાજે 3 કલાક મોડી પહોંચતા મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સુરતના ઉત્તરાયણમાં જુગારધામ પર પોલીસની કાર્યવાહી। માછીવાડ વિસ્તારમાં જુગાર રમતા 10 જુગારીઓ ઝડપાયા। પોલીસે 31,240 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો। તમામ આરોપીઓ કઠોર ગામ અને આસપાસના વિસ્તારના રહેવાસી છે। હજુ પણ એક આરોપી ફરાર છે। પોલીસે આરોપીની શોધખોળ માટે તપાસ હાથ ધરી। ઉત્તરાયણ પોલીસે આ સફળતા મેળવી છે। ફરાર આરોપીની શોધખોળ માટે અત્યારે તપાસ તેજ કરાઈ છે। બીજી તરફ જે જથ્થો પ્રાપ્ત થયો છે તેને લઈને પણ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। 10 જુગારીઓ ઝડપાયા છે।
આ માછીવાડમાં જુગારધામ ચાલી રહ્યું હતું, જેમાંથી એક આરોપી ફરાર હોવાની જાણકારી છે. 10 આરોપીઓની પૂછપરછ હાથ ધરાઈ છે. 31,240 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. સમાચાર સુરતના ચલથાણથી ધોળા દિવસે ફૂટવેરની ચોરી થઈ છે. 2 ફ્લેટ બહારથી જૂતા ચપ્પલની ચોરી થઈ. અજાણ્યા શખ્સે બિલ્ડિંગમાં ઘૂસીને ચોરી કરી ફરાર થયો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. રહેવાસીઓએ તપાસની માંગ ઉઠાવી. પોલીસને સુરક્ષા વ્યવસ્થા વધારવા માટે અપીલ કરી. પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સુરતની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જુઓ. કોઈ વ્યક્તિ એ પૈસાની ચોરી કરે, અન્ય કોઈ માલ સામાનની ચોરી કરે, પરંતુ આ ચોરે ફૂટવેરની ચોરી કરી છે. આ અનોખી ચોરી જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ચલથાણમાં ધોળા દિવસે ફૂટવેરની ચોરી કરતો આ વ્યક્તિ, જે બૂટ ચપ્પલ બહાર મૂકવામાં આવતા હોય છે ઘરની બહાર, તેની ચોરી કરીને અને ફરાર થઈ જાય છે. બનાસકાંઠાના ડીસામાં આવેલી સોની બજારમાં ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં સ્કૂલે જઈ રહેલા 7 વર્ષના માસૂમ બાળકને રખડતી ગાયે અડફેટે લીધો. ગાયે બાળકને શીંગડે ચડાવીને ગંભીર ઇજાઓ પહોંચાડી. સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવતા ગાય ત્યાંથી ભાગી ગઈ અને સમયસર લોકોએ કરેલા બચાવના કારણે બાળકનો જીવ બચી ગયો. આ ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો અને તેમણે રખડતા ઢોરના ત્રાસના કારણે જે લોકો પરેશાન થઈ રહ્યા છે તે સમસ્યાનો ઉકેલ લાવવા માટે માંગ કરી. વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તેવા સવાલો પણ ઉઠાવ્યા. ખેડાના કપડવંજ નજીકથી પસાર થતી નર્મદા નહેર ફરી એકવાર કરુણ ઘટનાની સાક્ષી બની છે. મહુધા તાલુકાના મહિસા ગામની પરિણીત મહિલાએ પોતાના 2 માસૂમ બાળકો સાથે નહેરમાં ઝંપલાવ્યું. પરિણીતાના પિતાએ આરોપ મૂક્યો કે સાસરિયાના ત્રાસથી કંટાળી દીકરીએ અંતિમ પગલું ભર્યું. ઘટનાની જાણ થતાં જ કપડવંજ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, પરંતુ ફાયર બ્રિગેડ પાસે કુશળ તરવૈયાઓ ન હોવાથી મહિલાને તેના બાળકોને બચાવી ન શકાયા હોવાનો આરોપ છે. બીજી તરફ ફાયર બ્રિગેડ પાસે માણસો ન હોવાથી તેમણે પ્રાઇવેટ માણસોને બોલાવીને ત્રણેયને શોધવા માટે પૈસા આપવા પડશેની વાત પરિવાર સાથે કરી હતી. અહીં જમાદારે ફોન કર્યો કે ભાઈ તમારો વ્યક્તિ ત્યાં અંદર પડ્યો છે, એટલે અમને ફોન કર્યો એટલે હું આયા સાહેબ. અમે તો અહીં એના હાહાના કકડાટના લીધે પડ્યો છે સાહેબ. ફાયર બ્રિગેડના સાહેબ મનહરભાઈ આવ્યા, મહેન્દ્રભાઈ, એ લોકો અમને આવીને એવું કહે છે કે અમારી જોડે અત્યારે ટીમ નહીં અને જો અમે પ્રાઇવેટ બોલાવીએ છીએ માણસો અને એ પ્રાઇવેટ માણસો 1 લાખ કાઢે એટલે એના પર પર્સન 15,000 લે છે. એટલે ટોટલ મારા પરિવારના 3 માણસો હતા એટલે 15,45,000ની મારી જોડે માગણી કરી. મહેસાણા શહેરમાં એન્ટિક સિક્કા ખરીદવાની લાલચમાં એક વ્યક્તિ હની ટ્રેપનો શિકાર બન્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. મહિલાએ ફોન કરીને ફરિયાદીને એન્ટિક સિક્કા લેવા માટે ફ્લેટમાં બોલાવ્યો, જ્યાં અગાઉથી જ હાજર ગેંગના સભ્યોએ મારપીટ કરી. બળજબરીપૂર્વક કપડાં ઉતરાવી બીભત્સ ફોટા પાડ્યા અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી દીધી. નયનાબેને આ કામના જે આ ફરિયાદી છે તેઓને એન્ટિક સિક્કા લેવા માટે થઈ અને તેઓને મહેસાણા ખાતે પોતાના સોસાયટીમાં બોલાવેલા હતા. તો ત્યાં પહેલેથી જ એક સ્ત્રી અને બીજા માણસો હાજર હતા. કુલ 4.5 લાખથી વધારેની કિંમતનો મુદ્દામાલ તેઓની પાસેથી પડાવી લીધેલો હતો. ટોટલ 5 આરોપી પૈકી અત્યારે 2 આરોપીની અટકાયત કરેલી છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.